ઘાએ તોફાની બેટિંગ કરી છે। નડિયાદમાં કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। નડિયાદ શહેર અને તાલુકામાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો। નડિયાદ, મહુધા, મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। મધ્ય ગુજરાતમાં આજથી 3 દિવસ ભારે વરસાદની આગાહી છે। ભારે વરસાદથી રોડ પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। વાહન ચાલકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થયા। બીજી તરફ ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી ગયો છે। નડિયાદ શહેરમાં વરસાદ વરસતા અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી ગઈ। હવામાન વિભાગે આગામી 7 દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। જેમાં રાજ્યમાં આગામી 5 દિવસ એવા છે જ્યાં વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવેલી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। हाल 3 सिस्टम सक्रिय थई छे। आज उत्तरथी पूर्व गुजरात में भारेथी अति भारे वरसादनी आगाही छे। सौराष्ट्र में सुरेन्द्रनगर, राजकोट, जूनागढ़, गीर सोमनाथ और दीव में भारेथी अति भारे वरसादनी संभावना छे। अमदावाद जिल्ला में पण भारेथी अति भारे वरसादनी आगाही करवामां आवी छे। तो आज के लिए सूरत के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, अहमदाबाद, गांधीनगर, पंचमहल, महिसागर, भरूच। और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है उसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। तो डे 3 के लिए बड़ोदरा और भरूच के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहां पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। करेंगे तो डे 5 के लिए बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, गांधीनगर, अरावली और खेड़ा के लिए हैवी रेनफॉल की वार्निंग है। और अहमदाबाद, आनंद, पंचमहल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है। तो आज के लिए अमरेली के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और इसके अलावा जो डिस्ट्रिक्ट जहां पर हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, भावनगर, गिर सोमनाथ, बोटाड और दीव डिस्ट्रिक्ट शामिल है। थंडरस्टॉर्म की वार्निंग आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है। तो वरसाद अंगे अत्यार सुधीना सौथी मोटा समाचार। राज्यना 8 जिल्लामां 24 कलाक पूरनो खतरो छे। मध्य अने दक्षिण गुजरातमां पूरनुं जोखम छे। भरूच, छोटाउदेपुरमां पूरनी आशंका छे तो डांग, नर्मदा, नवसारीमां पण पूरनी आशंका छे। सूरत, वडोदरा अने वलसाडमां पण पूरनी संभावना छे। केंद्रीय हवामान विभागे एलर्ट आप्युं छे। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। एक इंच वरसादमां कमरसमा पाणी भराई जता लोकोने पण भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। शाळामांथी छूटेला विद्यार्थीओने पण बपोरे हालाकीनो सामनो करवो पड्यो हतो। सांजे पण अनेक विस्तारोमां वरसादने लईने जानकारी मळी रही छे। आणंद जिल्लाना उमरेठ सहितना विस्तारमां मेघराजानी हाजरी रही। લીંગડા, પણસોરા નજીકના ગામોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સાંજ થતા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો। વરસાદને કારણે ડાંગર પકાવતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા છે, કારણ કે આ વરસાદની રાહ તેઓ લાંબા સમયથી જોઈ રહ્યા હતા। આ તરફ અમરેલીથી સમાચાર। વડિયા બંધકમાં ધોધમાર વરસાદ। વડિયાની રાતુડી નદીમાં પૂર આવ્યું છે। પૂરને કારણે ચેકડેમમાં ગાબડું પડી ગયું છે। રાતુડી નદી પર બનાવવામાં આવેલા ચેકડેમમાં ગાબડું પડ્યું। બપોરે 3 થી 4 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ આસપાસમાં પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। સ્થાનિકોનું આ માનવું છે। રાતુડી નદીમાં ગત વર્ષે એક ચેકડેમમાં ગાબડું પડ્યું હતું। આ વર્ષે બીજા ચેકડેમમાં પડ્યું છે ગાબડું। સ્થાનિક ખેડૂતે ચેકડેમ તૂટ્યાનો વિડીયો પણ વાયરલ કરી દીધો છે। તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। ત્રીજા દિવસના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગીર પંથકમાં હજી પણ મેઘમહેર યથાવત છે। ખડાધાર, વાંગદ્રા, ગોરાળા, ચક્રાવામાં પણ વરસાદ પડ્યો છે। વાંગદ્રા ગામના રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે। ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને પણ ફાયદો જોવા મળી રહ્યો છે। તો ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। ગીર જંગલના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો। જસાદર રેન્જમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા પાણી થઈ ગયું હતું। સમગ્ર વિસ્તારની અંદર માહોલ જે છે તે
વરસાદી જોવા મળી રહ્યો હતો. અનેક વિસ્તારમાં મેઘમહેર હજી પણ યથાવત છે ને આવનાર 48 કલાકથી 72 કલાકમાં હજી પણ મેઘમહેર જે છે તે તેનું જોર પકડતી જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં ડબલ ડિજિટમાં વરસાદ થતો જોવા મળશે, એટલે કે ઇંચમાં ડબલનો આંકડો જોવા મળી શકે છે. લાંબા વિરામ બાદ સંતાકુકડી રમતા મેઘરાજા અંતે અમદાવાદમાં વરસી પડ્યા. શહેરમાં સવારથી જ મેઘાવી માહોલ હતો અને 11 વાગ્યા તો મેઘો તૂટી જ પડ્યો. આખા અમદાવાદમાં વરસાદે ધબધબાટી બોલાવતા અમદાવાદના અનેક વિસ્તારો પાણી થઈ ગયા. અનેક વિસ્તાર પેટમાં ફેરવાયા. જુઓ મેમનગરના દ્રશ્યો. માત્ર અડધો કલાક વરસાદ વરસતા મેમનગર રસ્તા પર નદી વહેવા લાગી. રોડ નહીં પરંતુ દરિયો હોય તે રીતે 3 થી 4 ફૂટ પાણી ભરાયું. ટુ વ્હીલર તો અડધા ડૂબી ગયા. કારના દરવાજા સુધી પાણી ભરાઈ ગયા. 2 રોડની વચ્ચે ડિવાઈડર પણ ડૂબી ગયું. કેટલાક વાહનો બંધ થતા ધક્કા મારવા પડ્યા. મેમનગરથી બદતર હાલત. વેલકમ બેક. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. પાક નુકસાન સામે સહાય પેકેજની જાહેરાત. રૂપિયા 350 કરોડના સહાય પેકેજની જાહેરાત કરાઈ છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ જાહેરાત કરી છે. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરાયું છે, જેમાં અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફના નિયમો પ્રમાણે તેમજ નુકસાનની તીવ્રતાને ધ્યાનમાં લઈ રાજ્યના ભંડોળમાંથી વધારાની ટોપઅપ સહાય અપાશે. ખાસ કરી રાજ્યના 9 જિલ્લાના 45 તાલુકાનો આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત હતો, જેમાં 272 ટીમોએ વિગતવાર સર્વે કર્યો હતો. એસડીઆરએફના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા આશરે 1.5 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે. મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ રાજ્યના 9 જિલ્લા અને લગભગ 45 જેટલા તાલુકામાં જે અતિવૃષ્ટિ થઈ ભારે વરસાદના કારણે ખેતીમાં વાવેલા પાકોને જે નુકસાન થયું તેના માટે ખેડૂતોને જે ખાતર બિયારણ અને મજૂરીનો જે ખર્ચ થયો એ નિષ્ફળ ગયો એવા ખેડૂતો ફરીથી વાવેતર કરી શકે એના માટે એને થયેલા નુકસાનીની ઇનપુટ સહાય પેટે રાજ્ય સરકારે આજે એક મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં લીધો છે અને રૂપિયા 350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાઓના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. એસડીઆરએફના નિયમો પ્રમાણે 33%થી વધુ નુકસાન હોય તેવા ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. આ પેકેજ અંતર્ગત ખેડૂતોને નુકસાનીના પ્રમાણમાં પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાથી 25,000 રૂપિયા સુધીની સહાય મળશે. ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદના અહેવાલ છે. દહેગામમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દહેગામના રસ્તાઓ તમે જોઈ શકો છો કે જે વરસાદી પાણીથી ભરાયેલા છે. વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 3 ઇંચ જેટલો વરસાદ દહેગામ શહેરમાં નોંધાયો છે. દહેગામના બસ સ્ટેન્ડ વિસ્તાર હોય કે ગાંધીબાગ વિસ્તાર હોય કે પછી અમીનવાડી સહિતનો જે વિસ્તાર છે, આ તમામ વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. દહેગામથી આવી રહી છે આ તસવીર. ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદના અહેવાલ. 3 ઇંચ જેટલો વરસાદ દહેગામમાં નોંધાયો છે. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે દહેગામનો મુખ્ય જે હાઈવે છે, દહેગામ અને કપડવંજ હાઈવે છે, એ પણ હાલ પાણીમાં ગરકાવ છે. તો દહેગામ શહેરથી અમીનવાડી તરફનો જે રસ્તો છે તે પણ પાણીમાં ગરકાવ જોઈ શકાય છે.